એલા છોકરા તું કરવું મારે તો આ તબેલા મશીન જતા રહેશે તાકતા નથી. હા પાણી પીવું છે, છોકરો દેખાતો નથી. બરાબર ઊંઝા છો હવે બેટા આવો. તમ છે હવે તમારી તબિયત ને શું કહે છે? વફરાતું નથી. તમારી તબિયત કેવું છે? તબિયત નું તો મત પૂછતું બેટા, ખૂબ દુઃખ પડે છે હવે તો. એવું એમ? હવે તો રમણે દુઆ કરું છું કે લઈ લે બસ. પાણી બીજું પીવું છે હાલ? હવે પાણી તો બેટા પીવું છે, છોકરા તો કોઈ તાકતા નથી હોય તો. પાણી લાવું તારો. હવે પાણી લાય. બેટા બેઠો કઈ લો તું દુસરી હાલ છે હો. ક્ષેત્ર જાવ તો બેટા. હા ક્ષેત્ર મોટો પણ લાગે દોનાબાદ ભેગો થતા જાવ. છોકરા સેવા કરી જ નહીં તમારી. છોકરાને તો શું વાત કરો બેટા, તને હું 3 से 3 પણ હરોમી 5 છે મારા તો 3 ટીપણ નો અહીંયાના છોકરાના અરે સૌ મેલે છે. તાકાત નહીં ગતો તાકતા નથી. હું શું કરું ને રોટલો એ મારથી તો સવાતો નથી હવે તો. એવું છે એમ? બેટા છોકરા તો મારા નફટ પાછા છે પણ વહુ એ નફટ જ મળી છે એની તો. તને શું વાત કરું હું હવે. તકલીફ ખતરનાક છે. ખરા પાછા છે ના તો કોક હું આઈડિયા આલું બાને તો છોકરા સેવા કરે ને વહુ સેવા કરે. હે ભગવાન લઈ લે. બાદા તમને હું એક આઈડિયા આલું. હવે શું કે બેટા વફરાતું નથી. તમારે આઈડિયા આલું. શું કેતા ને છોકરા સેવા કરે છોકરા વહુ સેવા કરે ને છોકરા આવશે તો પાછળ ઉડી ઉડીને આવશે. એમ હા કેતો શું કરતું? બરોબર. હા એ તો હું હમણાં છોકરાનો સીઓ આવે ને ટીપરામાં એટલે છોકરાને હાથમાં મેલો છું. હો અને આ કહેજો એટલે તમારે હારું પણ ના આવશે. હું કહે હોય ને ફોન હું હવાર સુધી ઓટો મારતો રહ્યો બરોબર. એ હારું બેટા તારું હારું થાય. બેહો તારો બીજું કોઈ કોમ કહેજો. એ હા હું કહેવાય છોકરા અરે કોમ હશે તો એ હારું હો. એ હારું. એલા છોકરા આ ખુશી મારો તો જીવ લઈ જાય. હે ભગવાન લઈ લે હવે તો. બાપડો મોટો છોકરો છે અમારે ભાઈને ખૂબ હારો છે. મારે તો 3 ચમ આટલા નફટ પાછા છે. આ તો જણા હતા મોટા કરાયા ભણાયા બરાબર ધંધે લાજા હતો ને લો તબેલા બાપા તો નોશીન જતા રહ્યા. ભગવાન એના હતા તો લઈ લે. છોકરા હે દાદા શું તાર બાપા ને તાર કાકા ને 2 કાકા એમ તારે હા ને તાર બાપા ને મળશે હવે. ઓય મે કુતા વાકન હવે 3 જ મળશે ને કહે દે કે ભા હાદે છે તમે જો કે એને કોક કોમ છે. શું કોમ છે? તો એ આવે એટલે કહું હું એ દે નકે હું હવે નથી રોય એમ. આ એવું કોઈ નહીં થાય. વા હું હાજી ના આવું. હવે તું હાજી ના બેટા. કેરિયર જ્યુસ પીવો? ના કોઈ પીવું નથી મારે. હે ભગવાન આ છોકરા હવે હું એને કહું ને કે ચાઈ ટેમે જાતો રહ્યો. હવે તો આડી બાજરી વાઈ નોકરી છે. બટાકા મોસમ નવરું થઈ ગયું છે કે વાડી ખોરું પૂરી પછી ના હોય તો ઓરવી અને પછી વાઈ નાખું. વાડે ચીવી જીધે મારી હોય છે. હા ચેટલું આવો થાય છે. હવે તો પેન્કી ગાડી કોરી બોરી કરાવી નોકરી છે. બાપા હા તમને દાદો હાદી કેમ શું કોમ હતું? એ કોઈ કોમ હતું અને 2 કાકાને હાદવાનું કીધું છે. કાકા તો હાથવાનું થાય ને મોય તો હાથ જાવ છું અને તું ના હોય ને હા તો અહીંયા પાસે જા. દાદા કન ઓય હું આવું છું.
એ હાલ એ તો હું આવી જાઉં તો તરતા એ હો હવે ડોહાને શિખર શું કોમ હોય છે મારું ઉડજું આ તરત ખેતરમાં આયા નહીં કે તરત બોલાયા નહીં કે ઓય આવો રા ઘરે આવો રા તબેલામાં પડ્યું રહેતું હોય ડોહું તાર કોમ જ કરવા જ્યાં તું નહીં તાર તો તાર હેરાન ગઈ છું હે ફાંસી આ પોટલા કરી છે જીગર લીલું પાસી છે આ જો કા હાલે એ આવો જગમાલજી ઓયા હા બોલો આ દાદો કોક તબેલે હતા કે હીરા ફૂકી ટંકો પાડી બોલાવતા રહેલા છોકરા હંગાત કેવરાયું હતું એટલે શું છે એને તો વળી તમે જો કે શું કોમ છે મારું વળી અલા મારે તાર હું વાડ ખોરતો તો ને ઈ કે બોલાવી દે ને કે તઈને ભયન બોલાયા છે પણ આ ઢોરા બીજો પાડીને આવું હું ના પણ જઈને આવરક પછી મારે કોમ છે કે બોયા વાડ ખોરું કે પેલા બોલાવો હેડો હું આવું એટલી હેડો મોય લાલભાઈ ટંકો પાડો હા ઓ તબેલે જ છે ને રે હાજી એ બોલાવડા એ લાલભાઈ ઓય હેડો કોમ છે તમારું એ આયો આ દાદે તબેલે બોલાયા છે ચમ એવું શું છે એ કોક છોકરો ટંકો પાડવા આવ્યો તો કે હા એટલે બોલાયા છે પછી કે શું કોમ છે તો તમે માર તો થોડું કોમ છે હું તો કોમ પટેન પાસે આવું પણ તણે ને કીધું છે કે તણે આવો કે ઈ હુળીએ સડો નવરા તમે નહીં પણ આ તો બોલાય છે હવે આવવું પડશે વળી શું એવું છે એમ તો આ મોયો વાડ ફોરતો આવ્યો હતો મારે જે હળો તા એટલું પૈયે ને કોમ હોય એટલું પટાઈને બસ જવું પણ ડોહું હેરાન કઈ નોખે છે તો શું આ ઘડીએ છોકરા ચેડે કેવરા કરે માર તો આ ઢોરે અડધો કોમ બાચી હોય ને આમ તેન વળી એક તો કોમ હોય ઘડીક ત્રણ છોકરાને મિલે એ બાપે બોલાયા છે કે દાદે બોલાયા છે એટલે શું આખો દાડી હવે દાદા પાસે કેટલું બેહી રહેવાનું હોય એટલે છોકરા ની બેહારેલો છે તોય તો કોમ જ કરવા નહીં ગયા હરતું શું કહે છે તમે જેડા છો ને દ્રોખો એટલે તમે ના હોય તો તબેલે રોપ રહી હા અમાર તે એટલું જાદુ ધોરણ હોય છે અમાર નો ધોરણ છે બધું હોય છે દાદા ના પણ મેં કાકા બધા આવી રહ્યો હો ચો માર્યા છે કાળો મોઢા ચો માર્યા છે એવું મત કહો મેં મારા પપ્પા ને મારા કાકા શું ના કો મેં મોટા કર્યા કોઈ ભૂલ નથી કરી તબેલામાં નસીન જતા રહ્યા કાળો મોઢા એનો કાળો મોઢો થાય ચાર ના આવે છે મારો હા નક્કી નથી આઈ જાવ તો હું તો કોસ્તી ને કઈ હેજો એમ મોટા ભાઈ આ બહુ મળતું નથી મોસમ મેલતું નથી વાત હારી છે પણ આ તો ભર્યું હોત તો જય દાદા કાળો મોઢો છોકરા છો કે દુશ્મન છો તમે મારા કોઈ ક્ષેત્રમાં કોમ હતું કોમ કરતા હતા વળી શું છે શું હતું શું હતો ચમ બોલાયા તો અમન તમારે તો બાપને પડી જ નથી કાળો મોઢો તો અમારે કોમ હોય કે ના હોય તમે તો મરતાય નહીં મોસો મેલતાય નથી અમે તમને મોટા કર્યા હતા એટલે બધું અમારે પગે પડ્યું છે મને તો તમે ત્રણે ત્રણ મશીન જતા રહ્યા છો તમે તો પણ એસી વાળી ઓફિસમાં કોઈ ના ઉઘાડે તમને હવે તો કંટાળ્યા છો બાપાની થોડી તો પડી હોય ટેમે ખાવા પાણી તો આલવું પડે કે મારથી ઉભું નથી થવાતું હવે પોણી તો બધું છોકરો પાવી જ છે કે અને એટલે રહેવા જઈને કાળો મોઢા મરી જુ તાર લેજો રે તો અમે ડોહા તારે શું કરવું છે હવે જેનો છે એટલો ખરાબ છે બાની સેવા ના કરી બાની હાલો કરું હવે તમે વળી છે અમાર હારું હો વિઘા રાશિ છે સેવા કરો ના તો મારી ડોશી મને લે બા પાણી પીવા એટલે કોઈ પોણી નહીં પાવો લઈ જાઓ જો આ પીવું હે? હવે એમ નથી પીવું એ નહીં પી કરતા હવે પોણી એને કોઈ પોણી પીવું નહીં બોલાયા જ છે એમ કોણ તમે શું હતું હવે હું બેઠો એમ કેતો તો કે હું તો જાતો રહ્યો તો અમે બધા જતા રહ્યા ને તમે જો રહેવાના છો મેં મારી જવાનીમાં એક વસ્તુ હંતાડી હતી તમે તો ઓલા પીઠાના ઓલા માટલા હતાડ્યા છે ના ના પેલું ઊંસાળું શેતર નથી રહ્યું આપણે ઓવે કેટલા માટલા હતાડ્યા થઈ ગયા માટલા નથી હતાડે તો બંધ થશે ને આ મોટો કોઈ તમને અલ્યા ઓફળવા જો કોક છે હા, કીસી પણ અલ્યા પણ હું એને તારો જવાની દારૂ ગાલ્યો છે થોડી માટલા ગાલી છે બીજું શું ગાલે અરે અલ્યા એવડી બીજું શું અરે ગાલી કે ભાઈ શું છે બોલો ડોહા મુખવારી તારે નથી આટલી બધી ખૂબ બધું હગર્યું તું મેં આ તો મુખવારી હવે સડી છે શું અગર્યું છે કહેતો ખરા એટલે હું તો હવે જાતો રહ્યો પણ પેલું ઊંસાળું શેતર નથી આપણે ને કુણિયો હંતાડ્યો છે પણ બન્યો હું ભૂલી ગયો છું ચોકર હંતાડ્યો તો એ મને એ જ નથી રહ્યો હવે જે ખૂણા મતાડ્યો છે
એ દિયત નથી મને હું એમ કહું એ છોકરા પાણી પા બા પાણી લે ડોહા ભાતો મારો ડોહો કેટલું હતા પાણી પીવો દાદા પાણી પી એ દાદા હા દાદા પી અને છોકરા ના હોય ને તો થોડી ખીર વધારીને લાવી લેતા એને ખીર દૂધ નાખી દે જીર રેડે હો જીર રાઈ લાવ દે પાછી ઓવે તો હવે ડોહાની સેવા કરો હશે હા હાથ દાબો લાલભાઈ હા તને તને હરખું થઈને લેતો લડાતો ના પાછો પણ દાદા એવું મત બોલો તમે અમે નહીં લડો અમે હવે તમારે દાજુક ના દાડા મારે તો હવે પૂરું થઈ ગયું છે એટલે ના દાદા એવું કોઈ ના હોય તમે તો હજી તો જીવ છો હવે આપણે દાદા થોડા નવરાવશે પરા નવરા હવે ખાધાનો હવે તો સેવા કરો તો એને ભાઈ ભેળા થઈ એટલે આ તો નવરા લાલભાઈ તમે ના હોય તો પાણી કાઢો થોડું હા બહુ પાણી કાઢો ગરમ કરવું છે અને ગરમ કરીને કાઢ દો હા સળ્યો આ સડો દવા કોને જાવ છે બા खत्म बाय बाय टाटा गुड बाय गया જતા રહ્યા બરોબર શીખે તમારે અલ્યા પાસે કાઢો પણ પાછું અમે ના નીકળો થોડી પછી જેટલા લાલસુ છું તમારે તો તરત બધું કાઢી લેવું છે હેડો હવે આ બાના લ્યો દાદા પેલા ખીલાઈ પાતો જતા રહ્યા હવે કોઈ ને છોકરા રોમત મત તું ખજાનો આલી ગયા છે રોમત ખજાનો એ ના મોઢા ના બેહાય ના તમે ઓય ભોડે હો ઓય કોઈ દેવો શરમ નહીં આવતી લોકો પાલકે તો કોક કહે એટલે રોમત ને ખજાનો રોમત દોહો તો આપણે ભૂણિયો આલી ગયા છે રોવે એવું નહીં રાજુ સોનો નતો થાય ઉડિયો ઓય હોનાનો માર દાદો રોમત છોકરા હવે રોમતી તો મરી ગયા હવે શું હતો છે વળી ઓમે દશે થાતા હતા લીલા લેર કરી ગયા છે હવે હા હોમાં હારું કર્યું આપણે ભૂણિયો વતાડી ગયા છે શું રોવાનું હોય તો ગુણિયા ના હવે હાલે હેડો આ બધું બતાવો હવે તો હવે ફટાફટ પટાઈ નાખશે હેડો અને કોઈ બહારનું નહીં તેડાવું હો કોઈ નહીં તેડાવું ગણન કેવું જ નથી કેવું જ નહીં કોઈને આપણે તઈને ભાઈ દે ચાલ, બાર બાર ઓળખી ન આ બે ખબર ત્રણ દાડામાં પટાઈ ઓય. પેલો ખજાનાનું વેટ કરવાનું ચાલુ કરો હા અને કોઈને કેવું જ નહીં ફટાફટ પટાવવાનું કરો ઓય અને પાછું અને ખજાનો પેલો ધડ્યો છે ને એટલે આપણે 12મું પાછું થોડું સારું કરવું છે હો એટલે પણ હાલ બંધો હેડે છે ને બધે એવું છે તો અરે ખાલી વતાડી ગયા છે ને સીસડું એકલું જ કડી નહીં કરવાની કરી છે નહીં કરી ના એ એકલું રાખો આ બંધો હેડે બસ આપણે શું કરશો આમ તો એ વાત હાથી તેમ તો એકલું શીસડું પટાઈ ન કરે હા આમ કોઈને કેવું જ નહીં સમાજ હેડે ને હેડો એવું હોય ને તો ચકલન થોડુંક શીસડું નોખશે પૂરું બસ પણ બીજું કોઈ કેળાવ જ નહીં એ ભાઈ હા બાને તો શીશડી કંટ્રોલ ની હારી ભાવતી હતી તો વળી કંટ્રોલ ના સુખા લાવવાના એ તારા ઘણા ખર્ચો કોઈ કરવાનો ઘણા બજાર થી પેલા બાસમતી લાવવા 8 રૂપિયા કિલો મળીશ બસ તાર હીરા લાઈન પૂરું કરી નોખા ફટાફટ હેડજો લેવડો આ વળી કરો બધું હેડો સિદ્ધપુર ની યાત્રા કરી લેવડો એટલે ભારે પાલસી લઈને આવવાના હેડો. લેવડો પાલસી તક ડાયરેક્ટ ઉપાડી લઈ જાય અહીંયા પાછી લાવશે લેવડો હાલઈ દા તો બધું એવું વળી કઈ નોખા ફટાફટ આ ડોહું તો તાર ખાઈ ખાઈને તો વગે પટી દીધું ખીચડી પડી ગાધી છે જો હાલઈ હા ડોહાનું તો દુઃખ કાઢ્યું હા ના પેલા રાન શું કરશે એ તો એમ કરો કાલ રાખા નકે 2-3 દાડે ચેર રાખા બધું પટી જાય ને હા એટલે એવું છે હવે નકોક ને વેમ પડશે પછી મારા આવશે હારે શું કરે છે ઓય ને ગમતે એમ થા કે ડોહાન મારી ને કોક કરે રાસ ઓવે હું શું કહું બધા હાસી હાસી રાહ ઓવે એ તો ભેળા ભેળા જા એક બીજો આપણે શું કરે નોખા નોખો ખોદવું ને બધા ભેળા થઈને ખોદશે હા હેડો લેવડો તારે તમે કરી દો ને મારે થોડું કોમ થાય કે હા. એટલે કોમ હું પટાવું પડું એ હારું હો તમે આવો એ સારું બેટા મારા બે ગયા છે ઘરે હું એકલો દિન ખોજી નાખું અને એકલો કોણીઓ કાઢીને લ્યો રહું એને હાલવો જ નહીં ને. હા પાવડો પડ્યો ને ફટાફટ થઈને ખોજીને કાઢી નાખું કોણીઓ જ એકલો ને એકલો લાવું રહું આ જગમાજી જસી ચોક બહાર ને પેલા જ્યાંથી ઘેર હવે હું ખજાનો લઈને આવરો લાલે છે મુડ્યા ઉડ્યા જોઈ રાસ મને જવા દેતો પછી કોમ કરું આપણે એકલા ને બસ ખજાના લઈ રહ્યા છે અમે શું કરે અમન નતા કઈ ગયા તા પણ હું તો પાળ્યું બધો તો પાણી વાળો હતો એટલે હું ખોદવા નહીં આવ્યો તો પેલાથી પાડ્યો બોતા આવો હું તો હોય વચમાં નેક નોખતો તો મારે તો નહીં તો બાજરી વાવી હતી એટલે હવે રહેવા જો અમન બધી ખબર પડે છે ખોદવાન કરો પેલો આવે ઈ પેલા હેડો તારી
જીસીબી લાવે છે જીસીબી હેડો જીસીબી મગાવો પણ જીસીબી વાળા મારો ભાગ લે હેરો તો ખોદો ખોદો તો આઈ ગયો ફટાફટ કાઢી નાખો લાલ ભાઈ આવતા છે ભાગ લે હેરો અલ્યા તો પથરો નીકળ્યો અલ્યા કરમ ફૂટેલો અલ્યા હા ભાઈ અચ્છા રાઈ શું કરો છો ભાઈ આ તો બાજરી વાવી થી ચારા પાણી કરે છે એમ ઓય પણ આખો ક્ષેત્રમાં બાજરી વાવવાની છે તો હોય તો વાવી તો પડશે જ કે હવે આડે આડે વાવવા પડશે. બટાકા રહી જજો આ બટાકા રહી જાય બટાકા કાઢા એવું છે એમ ઓય પણ આખા ક્ષેત્રમાં તમે જ ખોજી નાખ્યું છે તો પણ ખોદવું તો પડે કે તારે એવું છે એમ વાહ. એ તમે કોદાળી ઉડતો પડ્યા લાવ ગાયો ગાઓ એ તો તાર કોદાળી લઈને આયા છે કે પાવડો મળે ના ના લાગ્યો કે? કોદાળી તમે તો સારું કેવું કોદાળી પાણી બધો છો તો પાવડો જડ્યો નતો એટલે કીધું જડ્યો મને બતાવું એવું છે એમ અલ્યા શું ડફોળ બનાવો છો તમે બે ના એવું નહીં લાલભાઈ હે હા જે આ ત્રીજી જેનો થઈ ભાઈ ગયું. નતો દેખાતો તમે એકલા એકલા મથો છો ગામ કાકાનો તમે- ખજાનો ગોતો રાશો ફૂંકવા મત કરો ગોમ વપરી જાય ને ખોદવાનું ચાલુ કરો અમને નહીં મળ્યો ને ખોદો અડધું જ ખોજી જાય અડધું જ ખોદવાનું છે આખું ખેતર આપણે ખોજી રહ્યું છે સાચું રાખશે તો ચો ખજાનાનો પૂણો એના ભાગ્યો હવે શું કરશે તો કોઈ ગુણિયાનો ઘરે ના દેખાણો છે હવે હાલો તા પાવડા લઈને જતા રહે કરીએ તાર હેડો ડોહો જૂઠું નહીં બોલી ગયેલા જૂઠું બોલી ગયો લાગે મારો એવું જ લાગે છે ડોહો આપણે થાજી ગયેલા છે ના કે વળી ખજાનો હોત તો વળી પેલા નાખો હાજા હતા સારું. અને ઈ શીખો હા તો ખજાનો હોત તો ઈ દાવ પણ દાવ પૈસા લોકો ના હાલો તો આપણે ઓય ઓય લે તો હાલો તો હવે ઘરે આ તો ડોહો આપણે લાગે છે જૂઠું જ બોલી ગયેલા છે હું તો મરતો ગયો ને મારતો ગયો આ તો હા કાઢી દેજો ડોહો આખું ખેતર ખોજી દે પણ કોઈ ના ભાગ્યું શું યાર જોઈ જ્યારે પેલા ભેગા ભેગા થઈને આ તો પેલા ખેતરમાં ચારા પાળી કરવા ગયા હતા જ્યાં બાજરી વાવવાની હતી કે તારા પડે કે એવું જ લાગતું નથી બાજરી વાવી તો ચારા પાળી કરવા ગયા ના ના હાસુ બોલો હા બાજરી વાવ પર બિયારણ લઈને આવ છોડે કુણીઓ કાઢવા કે તો નવા જાગ તમે જાય મને ચોથી ખબર પડી આજે અમને શી ખબર પડી ઘોણિયાની ચિયો ઘોણિયો આગેવાન આવે અમે તો ઘોણિયો પાણી પીવા નહીં લઈ ગયા અમે બાટલો લઈ ગયા હતા પણ બી વાત નહીં કરતો હું તો? આ કીધું એની વાત કરું છું બાય શું હા, એ કીધું તો વળી? તમને કીધું તું ઘોણિયાનું કોઈ જો અમને તો કીધું તારો તમે ગોતવા ગયા તમને લાગે ના, હાસુ નહીં અમને તો- બોલતા હાસુ બોલો તો મને હાસુ કહો પેલા અમને આગેવાન ઘોણિયાનું કોઈ કીધું જ નહીં તમે ભાઈ હાસુ કહો બાય અમને એવું નહીં કીધું કે ખેતરમાં ગુણિયો ગાયો તો તો શું કર્યું ક્ષેત્રમ જઈને હાસુ બોલો ક્ષેત્રમ શું કર્યું તમે હા લે લાગે આવું થઈ ગયું લાગે ખબર પડી ગઈ હોય કઈ દીધું લાગે હા આગેવાન તાર ઘોણિયાનું શું કહેતા હતા બા કુણિયાનો કેલા પણ તમે શું કર્યું ક્ષેત્રમ પેલા મને કહો અમે તો ભાઈ કીધું હતું કે ખેતરમાં કે ઘોણિયો ગાલ્યો તો અમે તો આખું ખેતર ખોજ્યું. ખોજી નાખ્યું અમે તો. ઘોણિયો માવડો ના નીકળ્યો ચોયથી મૂર્ખો ઈ કુણિયો ના નીકળે તમે ક્ષેત્ર ખોજી નાખી શકે ઓય હવે ઉનાળા છે બાજરી છેલ્લે કરી નાખો ફરી અને અને ઘોણિયો બાજરી વાવશો ને હા અને બાજરી પાકશે એટલે હીરો કુણિયો પાક્યા હતા એમ તમારે સમજવા ફરક પડ્યો તો કુણિયો તમે કાઢ્યો કોઈ નહીં? મહેનત નહીં કરી એટલે બાએ તમને આ મોહલું કાઢ્યું છે હાલે તો આ તો છેતરી ગયા ખોજીને હતા. મરી ગયા તો આ તો. છેતરીને ગયા તમને તમને બાએ સારું કીધું છે અને તમે બાજરી પાકશે એટલે તમે વિચાર કરજો એમ હા હીરો ગુણિયો હશે ને ગુણિયો હીરો તો હાલે ના? બાજરી લાઈન પૂછશે પડી હેડો ખોજી નાખ્યું તો તું ખબર હા જોવા તો ખરા જેવી થાય છે હા કીધેલું હાસું પડે છે ખોટું પડે છે પાનું હાસું પડી તો આપણે બાજરી 86 માં 11 લાઈન પૂછશે પડી હેડો ઈંકો પડે એની બાજરી પાકશે ને હા એનો પૈસાનો તમે ગુણિયો ભરશો બા હીરો ભૂલી ગયા હતા તો બાઈ હીરો ઘોણિયો કીધો હતો આપણે તો કીધું. ઓમ મશા ને ખોજી ખોજીને મરી જાય હેડો હવે બાજરી લઈને ભાવ જો હરો તાર પંખો ભાઈ